અને હવે હું ભદ્ર બલરામ પ્રભુજીને વિનંતી કરીશ કે આપણે ભગવદ ગીતા સેશનની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. Right. Thank you very much. Sorry for delay. થોડો કોઈ એક કોલ આવી ગયો લાસ્ટ મિનિટમાં, તમારે અટેન્ડ કરવો પડે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતળે સિંધે કથા નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતળે સિંધે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભગવદ ગીતા કી જય, શ્રી પ્રભુપાદ કી જય. ઓકે ફાઇન, મારો અવાજ આવે છે બરાબર? હા, આવે છે. ઓકે, સો આપણે પરમ દિવસે કે ગુરુવારે આપણે 24 નંબર શ્લોક વાંચેલો. બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહતમ બ્રહ્મત્ર. Okay, that verse we were discussing. મેં શરૂ કર્યા પછી થોડું કીધેલું, પણ એ શ્લોક પૂરો નહીં થયેલો. તો જોઈએ કે આપણે આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ બ્રહ્મ શબ્દનો અર્થ 6 વખત કરે છે. 6 વખત જોઈ લો કે પહેલા કહે છે કે બ્રહ્મ અર્પણમ, દેન બ્રહ્મવીર, બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાપ્ત. તો 6 વાર ભગવાન કૃષ્ણ અહીંયા બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરે છે. તો મારે શું કેવું છે કે જો બ્રહ્મ શબ્દનો અર્થ એક જ હોત તો ભગવાને 6 વખત એ શબ્દનો યુઝ શા માટે કર્યો? અર્થ એક છે, બરાબર છે, પણ અલગ અલગ જગ્યાએ એનો મીનિંગ જુદો થતો હોય છે. બ્રહ્મ મીન્સ બ્રહ્મ, વી અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ જે પ્રમાણે ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ આત્મા શબ્દનો અર્થ પણ કરેલો છે. એ વખતે કોઈ વખત આત્માનો અર્થ આત્મા, એ જ આત્માનો અર્થ મન પણ થાય છે. હવે આ વસ્તુઓ જો આપણે ન સમજીએ અને ખાલી સંસ્કૃત સ્કોલર થઈને જો આપણે વેદો કે ઉપનિષદો કે શાસ્ત્રો વાંચીએ તો ચોક્કસપણે એ સમજવામાં ભૂલ થાય છે. કારણ કે ભગવાને જે શાસ્ત્ર કીધા છે એ ભલે કીધા છે, પણ શાસ્ત્રમાં ઘણી ગુહ્ય કથાઓ છે. મનુષ્યોને મોક્ષ પામવા માટે ઘણું સમજવાનું હોય છે. અને શાસ્ત્રમાં ઘણી વસ્તુ એવી છે કે જે સાધારણ લોકો, સાધારણ મીન્સ કે જે લોકો ખાલી વાંચીને સમજવા કોશિશ કરતા હોય કે હું ભણ્યો ગણ્યો છું, મને સંસ્કૃત આવડે છે, મને ગ્રામર આવડે છે, હું વાંચીને સમજી લઉં, એવા લોકોને શાસ્ત્ર ભગવાન શું છે નહીં સમજવા દે. અને આપણે જોઈએ છીએ કે કેવી રીતે ઘણા વિદ્વાનો શાસ્ત્રમાં એ લોકોનું જ્ઞાન, જો બોલવાની વાત હોય કે વાંચવાની વાત હોય, યાદ રાખવાની વાત હોય કે લખવાની વાત હોય, બહુ જ હોશિયાર હોય છે. પણ એમની પાસેથી આપણને શાસ્ત્રનું એનો જે સાર જે છે એનો સાર આપણે પૂછીએ તો એ ભૂલમાં પડી જાય છે. જે ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં કે શાસ્ત્રનો સાર મને સમજવાનો છે, એ વસ્તુ બહુ જ દૂર રહી જાય છે. શા માટે? કારણ કે એવા વ્યક્તિઓએ શાસ્ત્ર વાંચ્યું છે, પણ શાસ્ત્ર કેવી રીતે વાંચવું જોઈએ એમાં ધ્યાન નથી આપ્યું. ગુરુ પરંપરા દ્વારા જો આપણે શાસ્ત્ર સમજીએ
તો જ આપણે આ જ્ઞાનને સમજી શકીએ. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, એ જે હૃદયમાંથી પ્રકાશ થાય છે જ્ઞાન, એ આંખથી વાંચવાથી કે બ્રેનથી યાદ રાખવાથી નહીં થઈ શકે. ઓન ધ અધર હેન્ડ, જેમ આપણે એક વાત કરેલી, કેવી રીતે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પેલા બ્રાહ્મણને મળેલા, ભગવદ ગીતા ઊંધી રાખીને વાંચતો હતો, તો મહાપ્રભુ ચૈતન્ય કીધું કે તું ભગવદ ગીતાનો સાર સમજી શક્યો છે, કારણ કે એ એમના ગુરુની આજ્ઞાનું પાલન કરતા હતા. મને મારા ગુરુએ કીધું છે ભાગવત ગીતા વાંચજે આખો દિવસ, કે દરરોજ હું વાંચું છું. મને સમજાય કે ન સમજાય, ફક્ત આ બધું પોલું ઊંધું રાખું, ચતું રાખું, બસ મને કીધું છે એટલે હું વાંચું છું. અને ભગવાનમાં શ્રદ્ધા છે તો ભગવાનના પિક્ચર જોઈને એના આંખમાં પાણી આવી રહ્યા, કેટલા ભગવાન કૃપાળુ છે કે અર્જુનના સારથી બની. તો આ જે ગુરુ કૃપા જે છે એ બહુ જ અગત્યની છે. અને ગુરુ એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. ગુરુ છે ભગવાનના બહુ જ અંગત ભક્ત. એવા ગુરુ જ કે જે પરંપરામાં હોય, જે ભગવાનના અંગત ભક્ત હોય, એ લોકો ભગવાન વિશેનું જ્ઞાન આપણા હૃદયમાં આપણા કર્ણો દ્વારા આપણને સમજાવી શકે. ભગવાનનું નામ કર્ણમાંથી અંદર જાય છે હૃદયમાં. એટલા માટે શ્રવણમ જે છે નવધા ભક્તિનું પ્રથમ ચરણ છે. શ્રવણમ, કીર્તનમ પછી. શ્રવણમ પહેલા આપણે સાંભળીએ કીર્તન, પછી આપણે ધીમે ધીમે આપણું હૃદય શુદ્ધ થાય. તો જે લોકો આ પદ્ધતિ સમજી શકે છે, માને છે અને ફોલો કરે છે, એ લોકોને જ શાસ્ત્રનું જે કન્ક્લુઝન જે છે, જે કૃષ્ણ છે, ગીતામાં ભગવાન કહે છે, આપણે વારે વારે રોજ બોલીએ છીએ કે વેદોને સમજવાનો જે અર્થ જે છે એ કૃષ્ણ ભગવાન કહે છે કે હું છું. એ વાત જો આ સિસ્ટમ ફોલો ન કરાય તો નહીં સમજાય. અને આપણે જોઈએ છીએ આજકાલ કેટલા લોકો કેટલી વાતો કરે છે, શાસ્ત્રોની, વેદોની, ધર્મની, આ છે, પણ કૃષ્ણ સામાન્ય વ્યક્તિ, કોઈ મહાપુરુષ, આ અવતાર, તે અવતાર, ફલાણો, અલગ અલગ વાતો, પણ એ લોકોને ખબર શા માટે નથી પડતી? કારણ કે એ લોકો ગુરુ પરંપરાનો આશરો બરાબર લીધો નથી. અને લીધા છતાં પણ, લીધા પછી પણ જો આપણે નમ્રતા ન દેખાવીએ, આપણી જે સેન્સ ઓફ હ્યુમિલિટી, કે આપણને જે દૈન્યતા કે હું નથી કંઈ જાણતો, મને કૃપા કરીને સમજાવો, એ જે દૈન્યતા જે છે એ બહુ જરૂરી છે. હું સમજુ છું બધું, તમે મને સાંભળ્યું, પછી જોઈએ તમારી વાત સાચી ખોટી, એ જે માન્યતા, એ જે એટીટ્યુડ જે છે, વર્તણૂક જે છે, એ જે મેન્ટાલિટી છે, એના દ્વારા શાસ્ત્ર નહીં સમજાય. તો આ ભગવાને અહીંયા બ્રહ્મ શબ્દનો અર્થ 6 વખત શબ્દનો યુઝ કર્યો છે, શબ્દને યુઝ કર્યો છે 6 વખત. અલગ અલગ બ્રહ્મના શબ્દના અર્થો અમુક જગ્યાએ અલગ સમજાવેલા છે. તો અહીંયા જે શબ્દ છે, જેમ ફોર એક્ઝામ્પલ છે બ્રહ્મ અર્પણમ, કે જે વસ્તુ જે છે બ્રહ્મ, અહીંયા જે બ્રહ્મ અર્થ છે કે જે વસ્તુઓ જે છે, જે આઈટમ જેના દ્વારા યજ્ઞ થાય છે, ફોર એક્ઝામ્પલ એ ચમચી હોય કે પછી ઘી હોય કે મંત્ર હોય, જેના દ્વારા યજ્ઞ થાય છે, એને બ્રહ્મ અર્પણમ, એ પણ બ્રહ્મ સમાન છે, એ પણ બ્રહ્મ રૂપ છે, એમ કે છે. અર્પણમ, જે વસ્તુઓ આપણે અર્પણ કરીએ છીએ એ બ્રહ્મ રૂપ છે. પછી કહે છે કે બ્રહ્મ હવીર, આઈ થિંક પેલા પણ કહે છે બ્રહ્મ, એક મિનિટ જોઈ લો. ઓકે ફાઇન. બ્રહ્મ હવીર, કે જે વસ્તુ આપણે હવિષ, જે આપણે ભગવાન, જે આપણે યજ્ઞમાં આપીએ, સોરી, ઘી અહીંયા આવે છે, ઘી જે ગ્રેઇન છે એ પણ બ્રહ્મ છે, ભગવાન છે. પછી શું છે? અગ્નિ, બ્રહ્મ અગ્નૌ, જે અગ્નિ જે છે એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. પછી કે છે બ્રહ્મ હુતમ, જે આપણે આહુતિ આપીએ છીએ ફાઇનલી, એ પણ બ્રહ્મ સમાન છે. વન હુ ઓફર્સ ધ, જે વ્યક્તિ, જે પ્રિસ્ટ જે હોય, જે યજ્ઞ કરાવતા હોય, એ પણ બ્રહ્મ સમાન છે.
અને જે યજમાન જે છે, જે યજ્ઞ જેમણે યજમાન જે હોય એ પણ બ્રહ્મ સમાન છે. અને પછી કહે છે બ્રહ્મૈવ તેન સમા ગંતવ્યમ. લેટ મી ચેક ધ વર્ડ્સ, આઈ ફોરગોટ. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. હા, તો આ બધું જ જે જાય છે બ્રહ્મ ગંતવ્ય મીન્સ કે અલગ અલગ વસ્તુ આપણે ઓફર કરીએ છીએ, બધું કોને મળે છે? બધું કોને મળે છે? એ બધું જે ઓફર થાય છે એના જે ભોગતા જે છે, એ ભોગતા એ તો બ્રહ્મ છે જ. ભગવાન સાક્ષાત એના ભોગતા છે. બ્રહ્મ તેના ગંતવ્યમ અને બ્રહ્મ કર્મ સમાધિના. તો જે this I mean one whose mind is fixed in such Krishna conscious action, આ જે ભાવના જે છે, આ જે ભાવના જે છે કે આ બધી વસ્તુઓ બ્રહ્મ સ્વરૂપ છે, એ ભાવનામાં જેનું મન સ્થિર છે, એ વ્યક્તિ આ વાતને સમજી શકે છે. તો Prabhupada explains that કેવી રીતે આપણે બ્રહ્મને સમજી શકીએ, કેવી રીતે આપણે બ્રહ્મને સમજવું મીન્સ વોટ? જો આપણે જે વસ્તુ મેટર છે કે ભૌતિક વસ્તુ છે એને સમજીએ. માનો કે આપણે આજે કઈ વસ્તુ સમજવી હોય કે આ વ્યક્તિ કોણ છે, તો બે રસ્તા છે. એક તો જાણીએ કોણ છે, અને બીજું કે કોણ નથી. તો શાસ્ત્રોએ જે વસ્તુ નથી એની પણ વાત કરી છે, નેતિ નૈતિ નેતિ નેતિ, તો એ પણ છે. અને કોણ છે એની પણ વાત કરી છે. જો આપણે આ સમજીએ તો આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, પ્રભુપાદજી કહે છે કે કર્મ શા માટે કરવું જોઈએ? જો કર્મ બંધનમાં નાખતું હોય આપણને, તો કર્મ શા માટે કરવું? We can take sannyas, no activities, just sit down. બટ કર્મ કરવું પડે છે. તો કર્મ જો આપણને બંધનમાં નાખતું હોય અને કર્મ કરવું જ પડતું હોય મનુષ્યોએ, તો પછી એ થોડું અનફેર લાગે છે. તો ભાઈ કર્મ કરવું જ પડે છે અને કર્મ મને બંધનમાં નાખે છે, તો પછી એમાં ફેરનેસ કે એમાં એ જસ્ટિસ નથી એમ કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે. કારણ કે મારે કર્મ કરવું નથી, કારણ કે કર્મ બંધનમાં નાખે છે, પણ મને કર્મ કરવું જ પડે છે. એનો અર્થ એમ કે મને બંધનમાં જ રાખવો છે ભગવાને, એવો કોઈ અર્થ કરી શકે. નહીં તો પછી મને કર્મ કરવું જ પડે એવું શા માટે ભગવાન કહે છે? કે ઇવન હું પણ કર્મ કરું છું, બધા કર્મ કરે છે, વિદ્વાનોએ કર્મ કરેલા છે, જનકાદિ લોકોએ કર્મ કરેલા છે, અને તમે પણ કર્મ કરો. અર્જુનને કહે છે તું પણ કર્મ કર. તો જો કર્મ બંધનમાં નાખવાના હોય બધા જ કર્મો, તો આપણે શા માટે કર્મ કરવું? શ્રીલ પ્રભુપાદજી gives a beautiful example કે જે પ્રમાણે જો આપણને દૂધ પીવાથી, વધારે પડતું દૂધ પીવાથી આપણને અપચો થયો હોય, તો દૂધની જ પ્રોડક્ટ જે દહીં છે, એ વસ્તુ ખાવાથી આપણો અપચો મટી શકે. એ બન્યું છે દૂધમાંથી જ. પણ જો આપણે એ વસ્તુને એક્સેપ્ટ કરીએ એઝ પર ધ રેગ્યુલેટરી પ્રિન્સિપલ, ડોક્ટરે કીધા પ્રમાણે, તો આપણને દૂધની જ પ્રોડક્ટ આપણે દૂધ દ્વારા થયેલા રોગનો એને ક્યોર કરી શકે. સોરી, દૂર કરશે. So this is the point. Now Prabhupada also adds one more thing, and I also read some other Acharya's commentaries on this verse, because આવા શ્લોકો જે છે ઘણી વખત સમજમાં કન્ફ્યુઝ થાય, કારણ કે હવે પછીના ઘણા શ્લોકો એવા છે કે જે ટોક્સ અબાઉટ ડિફરન્ટ પ્રોસેસીસ, કેવી રીતે લોકો ધ્યાન ધરે છે, કેવી રીતે શું કર્મ, એ થોડા કોમ્પ્લેક્સ છે. એટલે મેં કીધું જો બીજા આચાર્યો કઈ રીતે કહે છે એ જો વાંચીને સમજાવું તો કદાચ સરળતા પડે, પણ પ્રભુપાદજીની જે કોમેન્ટ્રી જે છે એ ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ્રી. બધા જ
બધા જ શાસ્ત્રો, બધા જ આચાર્યનો એને પેલો આપેલો છે. તો Prabhupada says, I'm just a bit distracted today, sorry. Okay, that આપણે માયા શક્તિ દ્વારા કવર થયેલા છીએ. જો આપણે બંધનમાંથી મુક્ત થવું હોય તો આપણે અનકવર કરવું પડે, માયાને દૂર કરવી પડે. તો જે કર્મ જે છે, જેમ દહીં સાચી રીતે ખાવાથી આપણી દહીં દૂધ દ્વારા થયેલો રોગ દૂર થાય છે, એવી જ રીતે જો આપણે કર્મને સાચી રીતે કરીએ તો જે કર્મ આપણને બંધનમાં નાખવાના હોય એ કર્મ આપણને મુક્તિ પણ આપી શકે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે જોઈએ કેમ કે બધું જે છે તે બધું જ બ્રહ્મ છે. ઇન ધેટ સેન્સ શા માટે બધું બ્રહ્મ છે? કારણ કે બ્રહ્મ જે છે એ પણ ભગવાનની શક્તિ છે. બધું જ કૃષ્ણ પણ છે. શા માટે? કારણ કે બધું કૃષ્ણની શક્તિ છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટ કે સરકાર જે છે, સરકાર બધી જગ્યાએ છે કે નહીં? એ સુરતમાં હોય, અમદાવાદમાં હોય, ભાવનગરમાં હોય, મુંબઈમાં હોય, માયાપુરમાં હોય, અમેરિકામાં હોય, યુકે, બધી જગ્યાએ સરકાર છે. એ સરકાર છે એનો અર્થ શું થયો? એ કઈ સરકારના લોકો અહીંયા આપણે આ ઘરમાં બેઠેલા છે? નથી બેઠેલા. પણ એમની શક્તિ કામ કરે છે. નિયમો પડાય છે, લાઇટ આવે છે, જાય છે, ટેક્સ ભરવા પડે છે, પાણી આવે છે, આ કરવું, બધી જ સરકારની વ્યવસ્થા કરેલી છે. તો સરકાર આપણા ઘરમાં પણ છે એ હિસાબે જોતા. એટલા માટે ભગવાનની શક્તિ જે છે એ આખા જગતમાં પ્રસરેલી છે. અલગ અલગ એમના જે પ્રતિનિધિઓ રહેલા છે, એમની શક્તિ રહેલી છે. અપરાશક્તિ, પરાશક્તિ, અલગ અલગ શક્તિઓ છે. વિવિધ રીતે ભગવાનની શક્તિઓ ઘણી છે. તો બધી શક્તિઓ હોવાને કારણે બધું જ ભગવાન છે એમ કહેવાય. પણ છતાં ભગવાન પોતાનું જે દિવ્ય સ્વરૂપ છે એ સ્વરૂપે પણ છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ, અલગ અલગ સ્વરૂપો છે. પણ છતાંય તે ગોલોક ધામ જે છે ત્યાં પોતાના રૂપમાં રહેલા છે. એટલે એ જ સમજીએ, ધેન આ જે કન્ફ્યુઝન થાય તો બધા કે આમાં ભગવાન છે જ ને ભાઈ, શા મંદિરમાં શા માટે જાઉં છું? હવે જો આવી આર્ગ્યુમેન્ટ કોઈ કરે તો આપણી પાસે જો આપણને ખબર ન હોય તો આપણે એની વાત માની લેવી પડે. કે આપણને થોડું ડિસ્કમ્ફર્ટ લાગે, હા શું જવાબ દેવો, હા ભાઈ નથી જવું, કે વાંધો નહીં, ભગવાન અહીંયા છે જ. પણ જો આપણે જાણતા હોઈએ કે શું ફેર છે, ભગવાન અહીંયા છે કે ભગવાન મંદિરમાં છે, એમાં શું ફેર છે, આપણે જાણીએ તો આપણે કદાચ એમને પણ કહી શકીએ, પ્રભુજી, માતાજી, ભાઈ બહેન જે પણ હોય, કાકા મામા, આ ફેર છે, આપણે ચલો ભગવાનને દર્શન કરવા જઈએ. કારણ કે આપણે આ તકિયામાં કે કમ્પ્યુટરમાં ભગવાન જોઈ શકીએ છીએ? જોઈ શકતા નથી. હા ભગવાન છે પણ આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. મંદિરમાં આપણે ભગવાનનું એટલું રૂપ તો જોઈ શકીએ છીએ. કદાચ આપણે ભગવાનની અનુભૂતિ ન કરીએ, આપણને ભગવાનના રૂપની યાદ તો આવે છે કે હા ભગવાન આવા છે. તો એ જો ધીમે ધીમે આપણે યાદ રાખીએ તો જે ગ્રુપ ઓફ પીપલ આપણને એમ કહેતા હોય કે મંદિર જવાની જરૂર નથી ભાઈ, ઘરે આ કરો તે કરો, કે બધું ભગવાન જ છે બધું, એમને આપણે થોડી સાચી સલાહ આપી શકીએ. મારે પર્પોર્ટ પ્રભુપતિનો વાંચવો હતો કારણ કે આમાં કોઈ વાત બાકી રહી ગઈ એવું લાગે છે. 19 નંબરના વર્ષમાં, સોરી, બ્રહ્મ કર્મ 24 નંબરનો શ્લોક જે છે, બહુ નાનકડો ભાવાર્થ જે છે, થોડું લાસ્ટમાં વાંચું છું. બ્રહ્મ શબ્દનો અર્થ આધ્યાત્મિક એવો થાય છે. ભગવાન આધ્યાત્મિક છે અને તેમના દિવ્ય દેહના કિરણો બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે. સોરી, બ્રહ્મ જ્યોતિ કહેવાય છે કે જે તેમનું આધ્યાત્મિક તેજ છે. જે બ્રહ્મ જ્યોતિ જે છે, આપણે આગળમાં વાત કરેલી કે એ ભગવાનનું તેજ છે. અને હું જ્યારે આ વાત કરું મને અવશ્ય નાના બાપુજી યાદ આવે, બળવંત બાપુજી.
મેં આગળ વાત કદાચ કરેલી, મને યાદ છે કે મને કહેતા કે જે ઋષિમુનિઓએ બહુ તપ કર્યા અને પછી એમને સાક્ષાત્કાર થયો, બહુ જ તેજમય લાગ્યું. એ લોકોએ ખબર ન પડી શું કરવું. પછી એમણે પ્રાર્થના કરી કે આ તેજ કોનું છે, તમે અમને દર્શન આપો. પછી ભગવાને દર્શન આપ્યા. એવી મને વાત યાદ છે, મને નાનો જે કરેલી. તો જે બ્રહ્મ જ્યોતિ જે છે એ ભગવાનનું તેજ છે. અસ્તિત્વ ધરાવતી સર્વ વસ્તુઓ તે બ્રહ્મ જ્યોતિમાં સ્થિત હોય છે. પરંતુ જ્યારે આ જ્યોતિ માયા અથવા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા આવૃત થઈ જાય છે ત્યારે તે ભૌતિક બની રહે છે. આ ભૌતિક આવરણ કૃષ્ણ ભાવનામૃત દ્વારા તરત જ દૂર થઈ શકે છે, દૂર કરી શકાય છે. માટે કૃષ્ણ ભાવનામૃત કાજે અર્પિત હવિ, ગ્રહણ કરતા, હવન, હોતા તથા ફળના આ સર્વ બ્રહ્મ અથવા પરમ સત્ય છે. ફળ આ સર્વ બ્રહ્મ માયા દ્વારા આવૃત બ્રહ્મને પદાર્થ કહે છે. જ્યારે આ જ પદાર્થ પરમ સત્યના હેતુસર પ્રયુક્ત થાય છે ત્યારે તે પુનઃ આધ્યાત્મિક ગુણ પ્રાપ્ત કરે છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે જે જોઈએ છીએ, જે પદાર્થો જોઈએ છીએ, જે વસ્તુઓ જે પણ જોઈએ છીએ, અલગ અલગ જે ગુણોના જે શું કહેવાય મિશ્રણ જે છે, ગુણોનું મિશ્રણ અને પાંચ મહાભૂતોનું મિશ્રણ જે થાય છે, આપણે અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ, બરાબર છે. પ્રભુપાદજી કહે છે કે હકીકતમાં બ્રહ્મ છે પણ એ માયા દ્વારા કવર થયેલું છે. અને માયા શું છે? ભગવાનની શક્તિ છે. આપણી ઈચ્છા હતી કે આપણે ભગવાનથી અલગ થઈને આનંદ કરીએ. માનો કે આજે કોઈ નાનકડો છોકરો હોય, બાળક હોય, એને ગાડી ચલાવવી હોય કે બંદૂક ચલાવવી હોય, પપ્પા સોલ્જર હોય, ગમે તે હોય, તો એને શું કરે? એને રમકડાની વસ્તુ આપે કે એની ચાવી પપ્પાના હાથમાં. ચલો ભાઈ, વધારે કરે તો બંધ કરી દઈશું, એને વાગે નહીં, અલગ. તો આજે માયા દ્વારા પ્રભાવિત જે આખો જે બધા પદાર્થો, દુનિયા જે છે, એ ભગવાને જળ જીવોને આપેલી છે ભોગ કરવા માટે, કે તમે જોઈ લો, તમે આનંદ કરી શકો કે નહીં. મારા વગર તમને આનંદ થાય તો કરી લો. એટલે ભગવાને બધી ફેસિલિટી આપી છે. મને ભૂલી જવો છે, ભૂલી જાઓ, અને યાદ કરવો છે, યાદ કરો. અને ટીકા કરવી છે, ટીકા કરો. પ્રશંસા કરવી છે, પ્રશંસા કરો. ભગવાને દરેક જીવાત્માઓને બધી સ્વતંત્રતા આપેલી છે, પણ એ સ્વતંત્રતા આપણે મિસયુઝ કરવાથી આપણે આ માયામાંથી બહાર આવી શકતા નથી. પ્રભુપાદજી કહે છે કે બધું જ છે, સત્ય છે, પણ જો આપણે સંકળીએ, ઇફ વી કનેક્ટેડ ટુ કૃષ્ણ, તો એ બધું અધ્યાત્મ બની શકે છે. એ છે ઇટ્સ અ સિક્રેટ ઓફ કૃષ્ણ કોન્શિયસનેસ એકચ્યુઅલી. માયા દ્વારા આવૃત બ્રહ્મને પદાર્થ કહે છે. જ્યારે આ જ પદાર્થ, હું ફરીથી વાંચું છું, પરમ સત્યના હેતુસર પ્રયુક્ત થાય છે ત્યારે તે પુનઃ આધ્યાત્મિક ગુણ પ્રાપ્ત કરે છે. કૃષ્ણ ભાવનામૃત એ મોહગ્રસ્ત ચેતનાને બ્રહ્મ અથવા પરમેશ્વરમય ચેતનામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. જ્યારે મન કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરું લીન થાય છે ત્યારે તે સમાધિમાં છે, એમ કહેવાય છે. આવી દિવ્ય ચેતનામાં રહેલું કોઈ પણ કાર્ય યજ્ઞ કહેવાય છે. આધ્યાત્મિક ચેતનાની આવી અવસ્થા હોતા હવન, અગ્નિ, યજ્ઞ કરતા તથા ફળ અર્થાત અંતિમ લાભ એ બધું જ બ્રહ્મમય અથવા પરમ બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે. એ જ કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ છે. હવે એકાકાર થઈ જાય છે, આ પછી એવો શબ્દ વાપર્યો છે આમાં ગુજરાતીમાં કે ફરીથી આપણને એ મનમાં આવી જાય, એકાકાર મીન્સ બધું એક થઈ જાય. ઓલવેઝ રિમેમ્બર, જ્યારે બધું એકની વાત છે, ગુણાત્મક વાત છે, કે આપણે સમજી શકીએ છીએ કે આ ભગવાનની વસ્તુ છે, ભગવાનની શક્તિ છે, ભગવાનના માટે યુઝ કરી છે, તો એ યજ્ઞ છે. એ પ્રભુપાદ સમજાય કે જો કૃષ્ણ ભાવનામૃત દ્વારા આપણે આ બધું કરી શકીએ. કૃષ્ણ ભાવનામૃત સો વર્સેટાઇલ કે જેના દ્વારા આપણે બધું જ કરી શકીએ. આ નહીં કરો, નહીં કરો, જે વસ્તુઓ જે વર્જિત જે છે
કે જે કરવાથી કૃષ્ણ ભાવનામૃતમાં બાધા આવે એ શાસ્ત્રમાં લખેલી છે, પણ અલગ અલગ વસ્તુઓ જે આપણા જીવન માટે આપણને શું કહેવાય એસેન્શિયલ લાગતી હોય કે બહુ જરૂરી લાગતી હોય એ વસ્તુઓનો આપણે યુઝ કરી શકીએ છીએ, પણ ભગવાનની સેવા માટે હવે કેવી રીતે કરવું ઇટ્સ એન આર્ટ. એને માટે ગુરુની ટ્રેનિંગ જરૂર છે, ભક્તોની ટ્રેનિંગ જરૂર છે, વાંચન જરૂર છે, શ્રવણમ જરૂર છે. તો આપણે બધી જ વસ્તુઓને ખાલી બધી જ વસ્તુઓને આપણે ભગવાનની સેવામાં લગાવી શકીએ. અને જો એવી રીતે આપણે કાર્ય કરીએ તો એ છે યજ્ઞ છે. અને પછી જ એ યજ્ઞ કરતા જ રહીએ કૃષ્ણ ભાવનામૃતમાં એવા કાર્યો કરતા જ રહીએ તો જે અવસ્થા આવે છે સમાધિ, એ સમાધિ શું છે? કૃષ્ણ ભાવનામૃત સમાધિ મીન્સ યુ આર ઓલવેઝ એબ્ઝોર્બ્ડ કમ્પ્લીટલી. આપણે ફૂલ્લી એકદમ આપણે ભગવાનની સેવામાં જ આપણું મન રહે છે. કઈ જોવું તો પણ એમ થાય કે આ વસ્તુની ભગવાનની સેવામાં કેવી રીતે વાપરી શકાય. કોઈ વ્યક્તિને જોઈએ, આ વ્યક્તિને કેવી રીતે લગાડી શકાય ભગવાનની સેવામાં. ઓકે, આ છે આત્મા, એ ભૂલી ગયો છે કે ભગવાનનો દાસ છે, એ ભૂલી ગયો છે કે એ આત્મા છે, ભૂલી ગયો છે દિવ્ય છે, સચ્ચિદાનંદમય છે, ભૂલી ગયા છે, એને યાદ કરાવીએ. ચલો, ભગવાને ગીતા આપણને શા માટે કીધી છે? આ યાદ કરાવવા માટે કે તમે લોકો મારા અંશ છો, તમે શરીર નથી. આપણે બીજો અધ્યાય વાંચીએ, બ્યુટીફુલ ચેપ્ટર, કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આ જે જ્ઞાન છે અને આત્માનું સ્થાન ક્યાં છે એ પણ ભગવાન સમજાવે છે, ધીમે ધીમે બધું સમજાવે છે ભગવાન ગીતામાં. તો આ જ્ઞાન કોઈને આપીએ એ શું છે? એ વ્યક્તિની સેવા છે અને ભગવાનની સેવા છે, કારણ કે ભગવાનનું કાર્ય આપણે એને કરીએ છીએ. ભગવાનની ઈચ્છા છે કે આ વ્યક્તિ જળ જગતમાંથી મુક્ત થઈને આધ્યાત્મિક જગતમાં ફરીથી પાછો આવે. તો આપણે એની સેવા કરીએ જ છીએ સૌથી મોટી, પણ ભગવાનને પણ ખુશ કરીએ છીએ. એ છે કૃષ્ણ ભાવનામૃત. આજે થોડું મોડું શરૂ કર્યું, મને યાદ ખબર નથી પડતી કેટલો સમય બાકી છે. I can start the new verse otherwise. Om, Govinda, can you please tell me? Actually, મીટિંગ આ ખતમ થવાના 3 મિનિટ જ બાકી છે. તો હું એમ ટોટલ મીટિંગ? હા, ટોટલ મીટિંગ ખતમ થવાના. તો we can start with other meeting. એ કરવી જ પડશે, 3 મિનિટ બાકી છે એટલે. Yes, I think we should do that. Yeah, no problem. Thank you. Sorry. Hare Krishna. અને તમને કન્ટિન્યુ કરવું છે નેક્સ્ટ મીટિંગમાં? No, I think I have finished this chapter. This verse is finished. We can start tomorrow the next one. આવતીકાલે બીજો શ્લોક કરીશું. આજે અહીંયા સમાપ્ત કરીએ. ઓકે, તો ધન્યવાદ બધાને. અને હવે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય. થેન્ક યુ. પ્લીઝ બધા મીટિંગ પાછા જોઈન કરજો. અને આપણે આજ મીટિંગમાં નરસિંહ આરતી કીર્તન શરૂ કરીશું. હરે કૃષ્ણ. હું આ મીટિંગ એન્ડ કરું છું. પ્લીઝ બધા આજ લિંકને જોઈન કરજો. હરે કૃષ્ણ.